પ્રધાનમંત્રી મોદી આજકાલ પૂર્વોત્તરના પ્રવાસે છે। આજની વાત કરવામાં આવે તો આજે પ્રધાનમંત્રી મોદી અસમના પ્રવાસે છે। 19,000 કરોડની પરિયોજનાઓની ભેટ અસમવાસીઓને તેઓ આપવાના છે। અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વાત કરવામાં આવે તો આજે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે બાયો ઇથેનોલ પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે અને દેશને આ બાયો ઇથેનોલ પ્લાન્ટ સમર્પિત કરશે। આ ઉપરાંત કેટલીક પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે। ઓવરઓલ વાત કરીએ 19,000 કરોડની પરિયોજનાની અસમને સોગાત આપવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી હાલ પૂર્વોત્તરના પ્રવાસે છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે તેઓએ મિઝોરમ અને ત્યારબાદ મણિપુરની મુલાકાત લીધી। વિકાસ કાર્યોના લોકાર્પણના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી। મણિપુરની વાત કરવામાં આવે તો મણિપુરમાં વિસ્થાપિતો સાથે પણ તેમણે મુલાકાત કરી હતી। ત્યારબાદ તેમણે જનસભાને પણ સંબોધન કર્યું અને આ સાથે જ મણિપુરને પણ વિકાસ કાર્યોની ભેટ આપી। આજની વાત કરવામાં આવે તો આજે તેઓ અસમના પ્રવાસે છે અને અસમમાં 19,000 કરોડની પરિયોજનાઓની અસમને સોગાત આપશે।